હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે બીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને બીજું ધોરણ, એમાં વિદ્યાર્થીઓ આપણે એકમ 9 જે છે એ ભણી રહ્યા હતા. એકમ 9માં વિદ્યાર્થીઓ આપણે પહેલો ટાઈમ ટેબલવાળો પ્રશ્ન હતો એ ભણી રહ્યા હતા. તો એમાં વિદ્યાર્થીઓ કયો તાસ કયા વારે આવે છે એ આપણે જોઈ લીધું હતું અને એની સાથેના પ્રશ્નો પણ ભણી લીધા હતા. હવે વિદ્યાર્થીઓ સમરસ પોથીમાં આપણે આગળ ભણવાનું છે. પહેલાં હું તમને ગયો જે પ્રશ્ન હતો એનું થોડુંક પુનરાવર્તન કરાવી લઉં. એમાં જે પ્રશ્ન હતો એ છે, વિદ્યાર્થીઓએ નીચેના પ્રશ્નોના જવાબ તેમના વાસ્તવિક જીવનના આધારે આપવા. તો વાસ્તવિક જીવનના આધારે જ આપણે સમયપત્રક જે છે એ પૂર્યું હતું અને એની મુજબથી મેં તમને જવાબ લખાવ્યા હતા. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કયા કયા વારે તમારે રમતનો તાસ હોય છે? તો એમાં સોમવાર, શુક્રવાર, શનિવાર, આ 3 વારે રમતનો તાસ હોય છે. મેં તમને જે સમયપત્રક લખાવ્યું હતું, જે ટાઈમ ટેબલ તમને આગળના પેજ ઉપર લખાવ્યું હતું, એની મુજબ જ આપણે આમાં જવાબ લખેલા છે. બરાબર ને વિદ્યાર્થીઓ? તમે પણ લખેલા હશે. જેણે ન લખ્યા હોય એ અત્યારે લખી શકે છે. જવાબમાં આવશે સોમવાર, શુક્રવાર અને શનિવાર. એની પછી બીજો પ્રશ્ન હતો, રમતનો તાસ રોજ હોય તો કેટલા બાળકોને ગમશે? તો એમાં જવાબ આવશે બધા. બરાબર ને? જો રમતનો તાસ રોજ હશે તો બધા બાળકોને ગમશે, કારણ કે બધા જ બાળકોને રમત કરવી તો બહુ ગમે છે. એમાં જવાબ આવશે બધા. એની પછી ત્રીજો પ્રશ્ન હતો, રમતના તાસમાં તમે કઈ કઈ રમત રમો છો? તો એમાં ધમાલ ધોકો અને બીજી તમને જે રમત આવડતી હોય, તમે જે રમતા હો એ તમારે લખવાનું હતું. મેં તમને ધમાલ ધોકો લખાવ્યું હતું. જો તમે ખોખો રમતા હો તો તમારે ખો લખવાનું. જો તમે રૂમાલદાર રમતા હો તો તમારે રૂમાલદાર લખવાનું. તમારી રીતની તમારે 2 રમત લખવાની છે. એની પછી ચોથો પ્રશ્ન હતો, કયા કયા વારે ચિત્રનો તાસ હોય છે? ચિત્રનો તાસ ક્યારે ક્યારે હોય છે? તો કે મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ચિત્રનો તાસ હોય છે. મંગળવાર, ગુરુવાર અને શુક્રવારે ચિત્રનો તાસ હોય છે. એની પછી 5મો પ્રશ્ન હતો, શું તમારે સંગીતનો તાસ હોય છે? જો હા તો કયા વારે? તો સંગીતનો તાસ હોય છે તો કે હા, અને કયા વારે? તો કે મંગળવાર અને શનિવાર. સંગીતનો તાસ 2 દિવસ હોય છે. ક્યારે ક્યારે? તો કે મંગળવાર અને શનિવાર. એની પછી 6થો પ્રશ્ન હતો, અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે? અઠવાડિયાના કયા વારે તમને શાળામાં સૌથી વધુ ગમે છે? તો એ તમારે તમારી જાતે લખવાનું હતું. મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. એની પછીનો પ્રશ્ન છે, મનપસંદ મહિનો. મનપસંદ મહિનો. તો એમાં તમારે તમારી મુજબના જે પ્રશ્નો છે એની મુજબનો તમારો જવાબ લખવાનો છે. મેં જે લખ્યું છે એ મારો મનપસંદ મહિનો છે. તો તમારે તમારો મનપસંદ, તમને જે મહિનો બહુ ગમતો હોય એ આમાં લખવાનું છે. એમાં પહેલો પ્રશ્ન એ રીતે છે કે તમને કયો મહિનો સૌથી વધારે ગમે છે? તો તમને જે મહિનો સૌથી વધારે ગમતો હોય એ તમારે એમાં લખવાનું છે. જે મહિનો તમને સૌથી વધુ ગમતો હોય એનો જવાબ તમારે અહીંયા લખવાનું છે. એનું જ નામ તમારે અહીંયા લખવાનું છે. મને જુલાઈ મહિનો બહુ ગમે, તો મેં જુલાઈ મહિનો લખેલું છે. અને એમાં કારણ પૂછ્યું છે કે કેમ? તો જન્મદિવસ તમારો જ્યારે આવતો હોય એ મહિનો તમને ગમતો હોય, અથવા તો કોઈ તહેવાર હોય તો એ મહિનો પણ તમને બહુ ગમતો હોય. ધારો કે તમને દિવાળી તહેવાર બહુ ગમે છે, તો એ દિવાળી કયા મહિનામાં આવે? તો કે નવેમ્બર મહિનામાં. તો તમને નવેમ્બર મહિનો બહુ ગમે છે અને એમાં જવાબમાં એમ લખવાનું નવેમ્બર, અને કારણ કે દિવાળી હોય છે એટલે. એની પછી બીજો પ્રશ્ન છે, ઉત્તરાયણ કયા મહિનામાં આવે છે? ઉત્તરાયણ એટલે કે ખિયર. ખિયર કયા મહિનામાં આવે?
નાના બાળકો જે હશે, છોકરા હશે, એ લોકોને પતંગ ચગાવવો બહુ ગમતો હશે, છોકરીઓને પણ ગમતો હશે. તો ખિયર કયા મહિનામાં આવે? તો કે જાન્યુઆરી. જાન્યુઆરી મહિનામાં આવે. તો અહીંયા જવાબમાં શું આવશે? જાન્યુઆરી. એની પછી જોઈએ નીચેના ચિત્રોમાં રંગ પૂરો. હવે તમને અહીંયા ચિત્ર આપેલા છે, 4 ચિત્ર આપેલા છે. તો એ ચારેય ચિત્રમાં વિદ્યાર્થીઓ તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે. તમને મનગમતો રંગ, કોઈ પણ રંગ હોય એ તમારે એમાં પૂરવાનો છે. એની પછી છે કોષ્ટક પૂર્ણ કરો. એની પછીનો પ્રશ્ન છે કોષ્ટક પૂર્ણ કરો. તો મને સૌથી વધુ ગમે અને કયા મહિનામાં તે આવે છે? તો તમને જે સૌથી વધુ ગમતું હોય એ ફળ. ધારો કે તમને કેરી ફળ બહુ ગમતું હોય તો કેરી જે છે એ ઉનાળામાં આવે. તો ઉનાળો ક્યારે હોય? તો કે એપ્રિલમાં. એપ્રિલ મહિનામાં હોય ને ઉનાળો. તો જવાબમાં આવશે કેરી અને એપ્રિલ. પછી શાકભાજીમાં જો તમને ફ્લાવર બહુ ગમતું હોય તો ફ્લાવર ક્યારે આવશે? તો કે ડિસેમ્બર, એટલે કે શિયાળામાં. શિયાળામાં ફ્લાવર આવે. તો એનો જવાબ આવશે, એમાં આવશે મહિનો ડિસેમ્બર. ફૂલ તો કે ગુલાબ. તો ગુલાબ પણ શિયાળામાં વધારે આવે. તો ગુલાબમાં આવશે જાન્યુઆરી. આવી રીતે તમારે તમને મનગમતા ફળ, શાકભાજી અને ફૂલ એ તમારે લખવાનું છે અને સામે એનો મહિનો લખવાનો છે. જો શિયાળામાં આવતું હોય તો ડિસેમ્બર અથવા જાન્યુઆરી, જો ઉનાળામાં આવતું હોય તો એપ્રિલ અથવા મે, અને જો ચોમાસામાં આવતું હોય તો ઓગસ્ટ અથવા ઓક્ટોબર. એની પછીનો પ્રશ્ન જોઈએ. 5 તહેવારોના નામ અને તે કયા મહિનામાં આવે છે તે લખો. 5 તહેવારોના નામ અને તે કયા મહિનામાં આવે છે તે લખવાનું છે. તેમાં સૌથી પહેલું ઉત્તરાયણ. તો ઉત્તરાયણ ક્યારે આવે? મેં તમને હમણાં જ કીધું, ઉત્તરાયણ આવે જાન્યુઆરીમાં. ખિયર ક્યારે આવે? તમે પતંગ ક્યારે ચગાવો? તો કે જાન્યુઆરી મહિનામાં. તો ઉત્તરાયણ જાન્યુઆરી. પછી છે હોળી ધૂળેટી. હોળી ધૂળેટી ક્યારે આવે? તો કે માર્ચ મહિનામાં. હોળીનો તહેવાર, રંગોથી બધાને રંગવાનો. તો એ તહેવાર ક્યારે આવે? તો કે માર્ચ મહિનામાં. એની પછી છે રક્ષાબંધન. તો રક્ષાબંધન ક્યારે આવે? તો કે ઓગસ્ટ મહિનામાં. ભાઈ બેન જે છે ભાઈને રાખડી બાંધે. ભાઈ બહેનનો તહેવાર કહેવાય રક્ષાબંધન એટલે. તો એ ક્યારે આવે? તો કે ઓગસ્ટ મહિનામાં. એની પછી દિવાળી. તો કે દિવાળી ક્યારે આવે? તો કે ઓક્ટોબર, નવેમ્બર. દિવાળી નવેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં આવે. એની પછી નાતાલ. તો નાતાલ ક્યારે આવે? તો કે ડિસેમ્બર મહિનામાં આવે. આવી રીતે મેં લખ્યું છે એવી રીતે તમારે પણ તહેવારોના નામ અને તે કયા મહિનામાં આવે એ લખવાનું છે. એની પછીનું છે નીચે આપેલી યાદીમાં ખૂટતા મહિનાના નામ લખો. આપેલ યાદી છે એમાં ખૂટતા મહિનાના નામ લખવાના છે. તો એમાં સૌથી પહેલું જાન્યુઆરી, પછી શું આવશે? ફેબ્રુઆરી. અહીંયા શું છે? ફેબ્રુઆરી. ફેબ્રુઆરી. એની પછી માર્ચ. એની પછી એપ્રિલ, પછી મે, પછી જૂન, પછી જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આવી રીતે બધા મહિનાના નામ તમારે પણ લખવાના છે. મેં જેવી રીતે આમાં લખ્યા છે એમ જ તમારે પણ લખવાના છે. એની પછીનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે. કોઈ પણ એક તહેવારનું દ્રશ્ય અહીં દોરો. કોઈ પણ તહેવારનું દ્રશ્ય તમારે આ જે જગ્યા આપી છે ખાલી ત્યાં દોરવાનું છે. ધારો કે તમને દિવાળી બહુ ગમતી હોય તો તમે દિવાળીનું દ્રશ્ય દોરી શકો છો કે 2-3 બાળકો ઊભા હોય, સામે ફટાકડા ફૂટતા હોય, એવું દ્રશ્ય તમે આરામથી દોરી શકો છો. તો એ દ્રશ્ય જે છે એ તમારે આ જે જગ્યા છે, ખાલી જગ્યા છે ત્યાં દોરવાનું છે.
તો આજનો વિડીયો આપણે વિદ્યાર્થીઓ અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં મેં તમને જેટલું કરાવ્યું એટલું સમરસ પોથીમાં પૂરવાનું અને આ 2 પ્રશ્નો, આ તહેવારનું દ્રશ્ય અને આ પાના ઉપર આમાં જે રંગ પૂરવાના છે એ 2 પ્રશ્નમાં તમારે જાતે કરવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.